નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે. માય ડી ફ્રેન્ડ, આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અમરેલી જિલ્લાની અંદર વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે, જેમ કે CHO, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન એક્સેટ્રા. તો આપણે આજે એ ભરતીની સંપૂર્ણ વિગત જાણવાના છીએ. તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ. ડિયર ફ્રેન્ડ્સ, તમે અત્યારે જોઈ રહ્યા છો સ્ક્રીન પર, તે છે અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત આરોગ્ય સોસાયટી દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી. 11 તારીખથી 25 તારીખ વચ્ચે આપ આરોગ્ય પોર્ટલ પર એપ્લાય કરી શકો છો, જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં ચોક્કસથી આપી દઈશ. હવે આપણે સંપૂર્ણ વિગત જોઈએ. તો સૌપ્રથમ છે આયુષ મેડિકલ ઓફિસર, જે BHMS, BAMS 40 વર્ષ અને 31,000 વેતન મળવા પાત્ર છે. ત્યારબાદ ફાર્માસિસ્ટ છે, તેની અંદર B.Pharm, D.Pharm છે, 40 વર્ષ અને 16,000 પગાર મળવા પાત્ર છે. એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ છે, જેની અંદર પણ સ્નાતક માગેલ છે, M.Com, B.Com કોમ્પ્યુટર સાથે, 40 વર્ષ અને 20,000 પગાર છે. ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કર છે, જેની જે ઓક્ઝિલરી જે ANM કહેવામાં આવે છે તેનો કોર્સ કરેલો હોવો જોઈએ, તેમજ ગુજરાત કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ફરજિયાત, 40 વર્ષની વયમર્યાદા અને 15,000 પગાર. સ્ટાફ નર્સની અંદર BSc નર્સિંગ, GNM કરેલો હોવો જોઈએ અને મિડવાઇફરીનો કોર્સ અભ્યાસ કરેલ હોવો જોઈએ. તો ગુજરાત કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ. CCC સમકક્ષ કોર્સ પણ કરેલો હોવો જોઈએ, 40 વર્ષની વયમર્યાદા અને 20,000 પગાર આપવામાં આવશે. પ્રોગ્રામ આસિસ્ટન્ટ પણ આ રીતે છે. હવે બીજી કઈ વિવિધ જગ્યાઓ તો હું આપને વધુ ટાઈમ ન બગાડતા આપણે આટલા સુધી જોઈ લીધું. આયુષ MO, ફાર્માસિસ્ટ, એકાઉન્ટન્ટ, FW અને સ્ટાફ નર્સ. ત્યારબાદ 6 નંબરની કોલમની વાત કરવામાં પોસ્ટ, તો પ્રોગ્રામ આસિસ્ટન્ટ, લેબ ટેકનિશિયન અને કમ્યુનિટી હેલ્થ ઓફિસર. હવે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાના છે તો આપણે ઉપરથી થોડું સ્પીડલી જોઈ લઈએ, જેથી આપનો ટાઈમ બચી શકે. આરોગ્ય સાથી પોર્ટલ પર આપણે ઓનલાઈન એપ્લાય કરવાનું છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તમામ ડોક્યુમેન્ટની સોફ્ટ કોપી આપણે ફરજિયાત ડાઉનલોડ કરવાની છે, અને તે જો નહીં કરેલી હોય તો અરજી આપણે નામંજૂર કરવાની છે. અધૂરી વિગતવાળી અરજી પણ અમાન્ય ગણાશે. ત્યારબાદ મેરિટમાં જે એ કન્સિડર કરવામાં આવશે જો વધુ લાયકાત ધરાવતા હશો કોમ્પ્યુટર. ત્યારબાદ ઉમેદવાર એક કરતાં વધુ પોસ્ટ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. કોમ્પ્યુટર કામગીરી સંલગ્ન રહેશે તો કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરીક્ષા પણ લેવામાં આવશે. અને જે વયમર્યાદા છે એ છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. પત્ર વ્યવહાર માત્ર ઈમેલથી થશે, એટલે ઈમેલ ID ચકાસીને જ નાખવાનું રહેશે. ઘણા લોકો કહેતા હોય મેરિટ ક્યાં આવ્યું, પણ મિત્ર આપને ઈમેલ પર આવશે. જો આપનો નંબર નહીં આવ્યો હોય તો ઈમેલ પર આ આવશે નહીં. ANM કમિટી દ્વારા નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM કમિટી જે નક્કી કરશે, NHM નેશનલ હેલ્થ મિશનની, તેની ગાઈડલાઈન મુજબ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. અને જે ઉમેદવારો છે તે લોકોની પ્રતીક્ષા યાદી, વેઇટિંગ લિસ્ટ 1 વર્ષ માટે માન્ય ગણાશે. આમાં વધારો ઘટાડો રદ કરવું એ તમામ આ મિશનના જે ડાયરેક્ટર છે, જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ છે, અમરેલીનાઓનો રહેશે. તો આ હતી સરકારી ભરતીની અપડેટ. આવી અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.